નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 6 માસની સાદી કેદ તથા ₹8,10,000નું વળતર ચૂકવવા હુકમ થયેલ અને છેલ્લા 1 વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજના દ્વારા જિલ્લામાં વોન્ટેડ નાસ્તા ફરતા સજા પામેલ તથા પેરોલ ફોલો જમ્પ આરોપીઓ ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCBના માર્ગદર્શન હેઠળ મુજબ જિલ્લામાં ઉપરોક્ત સૂચનાઓ અન્વયે LCBના અધિકારી કર્મચારીઓ અને આરોપીઓ સુધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને તારીખ 5/10/2025ના રોજ LCBની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી કે મહેરબાન 5મા એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની ભરૂચની કોર્ટમાં અધીનાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કલમ 138 મુજબના કાર્યવાહી 6 માસની સાદી કેદ તથા અરજદારને ₹8,10,000નું વળતર ચૂકવવાનો હુકમ થયેલ છે જે ઇસમ છેલ્લા 1 વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરે છે અને તે હાલ વડોદરા ખાતે તેના સરનામા ઘરે હાજર છે જે મુજબની ચોક્કસ બાતમી આધારે સદરહુ સજા પામેલ ઇસમને ઝડપી પાડી તેના નામધામની ખાતરી કરી તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટે કરેલ હુકમની સમજ આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।